ભાભર દિયોદર હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 2 વ્યક્તિઓ ઘાયલ। ભાભર શહેરમાં આજે સાંજના સમયે એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં બાઇકને પાછળથી એક કાર દ્વારા ટક્કર મારતા 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા। આ ઘટના બસ સ્ટેન્ડ પાસે આવેલ પેટ્રોલ પંપની સામે બની હતી। પ્રાપ્ત માહિતી મુજબ ઘુમજીભા રાઠોડ અને હરીશભા રાઠોડ બંને રહેવાસી ભાભર જૂના, તેઓ બાઇકમાં પેટ્રોલ ભરાવીને નીકળ્યા બાદ કાર દ્વારા પાછળથી જોરદાર ટક્કર મારતા બાઇક સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફેંકાઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત બન્યા હતા। એટલું જ નહીં, ટક્કર બાદ ગાડી ચાલકે નિયંત્રણ ગુમાવતા ગાડી ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેના કારણે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટના બનતા જ આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને થોડા જ સમયમાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। સ્થાનિક લોકોની મદદથી બંને ઇજાગ્રસ્તોને તરત જ ભાભરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે।